અમદાવાદના બોપલમાં પાણી યથાવત છે. વચનોનું વહેણ, પાણીનો નિકાલ ક્યાં? વચનો ઘણા પરંતુ પરિણામ શૂન્ય છે. 40 કલાક બાદ પણ બોપલ પાણીમાં ગરકાવ છે. સોસાયટી, રોડ, દુકાનોમાં પાણી જ પાણી છે. વરસાદ બંધ થયો પરંતુ પાણીનો નિકાલ નથી થયો. પાણીમાં જનજીવન હજુ ઠપ છે. પ્રજા પ્રશાસનને પાપે પરેશાન છે. રાહતના દાવા, હકીકત બેહાલ. બોપલમાં પાણીની સમસ્યા યથાવત. અમદાવાદના બોપલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો. પ્રશાસન જે છે, પ્રશાસનના પાપે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 40 કલાક થઈ ગયા છતાં પણ બોપલ પાણીમાં ગરકાવ છે. અમદાવાદના બોપલમાં હજુ પણ પાણી યથાવત છે. વચનોના વહેણ છે પરંતુ પાણીનો નિકાલ ક્યાં, તે સવાલ થઈ રહ્યો છે. બોપલમાં પાણીની સમસ્યા યથાવત છે. હજુ સુધી પાણી ઓસર્યા નથી ત્યારે સવાલ થઈ રહ્યો છે, હજુ સુધી શા માટે પાણી નથી ઓસર્યા તે સવાલ છે. પ્રશાસન દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે પણ સવાલ છે. દિવ્યા ચૌહાણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. દિવ્યા, 40 કલાક છતાં બોપલમાં પાણી ઓસર્યા નથી. કિન્નરી, પ્રશાસન દ્વારા વચનો આપી દેવામાં આવ્યા અને બાહેધરી આપી દેવામાં આવી કે અહીંયા અમે વિઝિટ કરી છે અને હવે વરસાદી પાણીનો નિકાલ થઈ જશે. પરંતુ વરસાદી પાણીનો આ વચનોના વહેણ વચ્ચે વરવી વાસ્તવિકતા કે સંદેશ ન્યૂઝ જે બોપલ વિસ્તારમાં પહોંચ્યું છે, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે, ત્યાં તમને વરવી વાસ્તવિકતા બતાવી રહ્યું છે કે લોકોના કરોડોના બંગલા છે તે પણ હવે પાણીમાં ડૂબતા નજરે પડી રહ્યા છે. લોકો અહીંયા શાંતિથી રહેવા માટે આવે છે પરંતુ અહીંયા શાંતિ તો ઠીક, પરંતુ ચારેકોર પાણીમાં જ હવે રહેતા નજરે પડે છે. દરેક લોકોના ઘરમાં આજે બોપલમાં પાણી જ પાણી છે. 40 કલાક વીતી ગયા છે પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ છે તે થયો નથી. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો હોય કે તેના ભોયતળિયામાં પાર્કિંગમાં પણ પાણી ઘૂસી વળતા હોય છે. જ્યારે રહેણાંક સોસાયટીઓ આવેલી છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. હાલ અમે લોકો અહીંયા જે સોસાયટીમાં પહોંચ્યા છે, જે સોસાયટીમાં કમર સુધી, ઘૂંટણ સુધીના પાણી છે અને આ જ વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા પણ નજરે પડે છે. અહીંયા લોકો ઘરની બહાર હવે કેવી રીતે નીકળવું, ઘણા સિનિયર સિટીઝન પણ અહીંયા રહેતા હોય છે, ત્યારે આવા જ પાણીમાં કઈ રીતે તેમને ઘરની બહાર નીકળવું તે પણ એક પ્રશ્ન હોય છે. ત્યારે કેટલાક સ્થાનિકો છે, એમની પાસે પણ પૂછવાનો પ્રયાસ કરીશું. કેટલા કલાકથી આ વરસાદી પાણી ભરાયા છે અને કેટલી હાલાકી લોકોને હવે પડી રહી છે? છેલ્લા 2 દિવસથી આ હાલત છે. વરસાદ અંગે મેં હિતેશ બાળોતને પર્સનલી ફોન કર્યો છે, કારણ કે એમના ફોન લિસ્ટમાં મારું નામ છે. હું ભાજપનો કાર્યકર છું, RSSનો પણ કાર્યકર છું, બજરંગ દળનો પણ કાર્યકર છું. રામ મંદિર તથા અન્ય આપત્તિઓ વખતે હું સેવાઓમાં ગયેલો છું. આજે મારે ખુદને ભાજપની જરૂર છે. ભાજપ આજથી દૂર છે. મેં ભાજપના બધા કાર્યકરોને ફોન કર્યા છે. હિતેશ બાળોત ઉલટી મુલાકાત લઈને ચાલ્યા ગયા છે. મેં મારી સોસાયટીના નાકે એમને ઊભા રહેવાનું કહ્યું ને કીધું હતું કે આ પાણીમાં હું બહાર આવીશ. તેઓ ઊભા નથી રહ્યા. ડ્રેનેજ સિસ્ટમ બહુ ખરાબ થઈ ગઈ છે. કોઈ કાર્યવાહી બોપલ ખાતે કરવામાં આવી નથી. ખાલી છાપાઓમાં મોટા મોટા આંકડાઓ છાપવામાં આવે છે. કોઈ કાર્યક્રમ આ લોકોએ બોપલ માટે કર્યું નથી. બોપલમાં અત્યારે ચારેકોર પાણી છે. એવું સાંભળવામાં આવ્યું છે કે બોપલનું તળાવ ઓવરફ્લો થયું છે. એ પાણી કન્ટિન્યુઅસ અમારી સોસાયટીમાં આવે છે. BRTSનો રસ્તો ઊંચો કર્યો છે. એ લોકોએ BRTSના પાણીને કાઢવાની કોઈ જ વ્યવસ્થા કરી નથી. હાલ ઘરમાં કેટલું પાણી? મારા ઘરમાં પાણી છે, તમે જોઈ રહ્યા છો લાઈવ. 2 ફૂટ પાણી છે. મારું બધું જ ફર્નિચર ને બધી જ વસ્તુઓ પાણીમાં છે. આ અમારું જે નુકસાન થશે કોણ ભરપાઈ કરશે? રિસન્ટલી મેં મારા દરવાજા નવા બનાવેલા છે. એ નવા દરવાજા પણ અત્યારે પાણીમાં છે. બધું મારું ફ્રીજ, વોશિંગ મશીન બધું પાણીમાં છે. જે અત્યારે ઘરવખરી છે તે અમે તમને બતાવી રહ્યા છે કે જે ઘરવખરી છે તે પણ પાણીમાં ગરકાવ થયેલી નજરે છે તે પડી રહી છે. લોકોના સામાન છે તે સામાન પણ અહીંયા પાણીમાં ગરકાવ થયેલા નજરે પડે છે. લોકોને રહેવું મુશ્કેલ છે. જે અત્યારે હાલ સોફા હોય કે તમામ કિંમતી વસ્તુઓ હોય, તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં જ જોવા મળી રહી છે. આ પ્રશાસનની બેદરકારી કે લોકો હવે આ જ રીતે વરવી વાસ્તવિકતામાં રહેવા
માટે મજબૂર બન્યા છે. આંટી, કેટલા સમયથી આ પાણી છે? ખાવાનું ખાધું છે કે નથી ખાધું? કેવી સ્થિતિ છે? 2 દિવસથી સતત પાણી ભરેલું જ છે ઘરમાં. સોસાયટીમાં તો જવાનો સવાલ જ નથી. કેટલી ઘર મળી રહે છે, રોટલો નથી મળતો. હવે રોટલો મળ્યો. બધી રીતની તકલીફ છે. અમે બંને સિનિયર સિટીઝન, અમે ક્યાં જઈએ? કોણ મદદ કરે અમને? બધી રીતે તકલીફ. અમે ઉપર જતા રહ્યા પણ નીચેનું તો ટેન્શન રહે. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન બધાની જ તકલીફ છે. એટલે અમારે રસ્તો જ નથી ક્યાંય જવાનો. એએમસી દ્વારા તો વિઝિટ પણ કરવામાં આવી. એએમસીમાંથી અમારી સોસાયટીમાં કોઈ જ આવ્યું નથી. રોડ પરથી એક જ વાર મેયર શ્રી જતા રહ્યા છે, બાકી કોઈ પૂછવા પણ નથી આવ્યું કે તમારે શું છે. અને આ વખતે બોપલ ગામથી અમારી સોસાયટીમાં પાણી ભરાયું છે અને હજી અવિરત ચાલુ જ છે. ખબર નહીં ત્યાં શું સિસ્ટમ છે કે ત્યાં શું ફોલ્ટ આવ્યો છે, પણ આખું બોપલ ગામનું પાણી અમારી સોસાયટીમાં છે અને છેક કબીર સુધી સળંગ પાણી વહ્યા જ કરે છે. અને એના લીધે અમે દરવાજા બી ખોલી નથી શકતા. સોસાયટીમાં તો જવાનો સવાલ જ નથી, કારણ કે ગમે તે ગટર ખુલ્લી હોય તો લોકો નીચે ઉતરી જાય. તો એ વખતે કઈ તંત્ર અમને બચાવવા આવવાનું. તમે જમ્યા છો ખરી? જે નાસ્તા પડ્યા છે એ ખાધા છે. અમે આજે રસોઈ કરી. આજે 11 છે એટલે બનાવવું પડે, એટલે અમે બનાવ્યું છે. કશું છે જ નહીં. પાણી વગર શું કરવાનું? ઉપર ટાંકી ખલાસ થવાય, પીવાના પાણી વાળા ટેમ્પા વાળા આવતા નથી. કરવાનું શું અમારે? લોકો રડ બધાની બગડી ગઈ છે. એટલું જોશથી પાણી આવ્યું છે કે અમે બચાવી જ નથી શક્યા. અંડરગ્રાઉન્ડ આખી સોસાયટીમાં બધાનું પાણીમાં ગટરનું પાણી આવી ગયું છે. એટલે અમારે પાણીનો તો મુખ્ય પ્રશ્ન છે કે પાણી વાપરવું ક્યાંથી? વરસાદનું પાણી તો ઘરમાં છે, એની જોડે ગટરનું પાણી આવ્યું. તમે જોઈ શકો છો કે આ બધી જ લીલ ઘરમાં આવી ગયેલી છે. હવે આ પાણી અને આ સાફ સફાઈને કેટલું હેરાન કરતી રહે. એ બધી જ રીતે અમને હેરાનગતિ રહે. અને અમે પતી જશે પછી બી અમારે લગભગ મહિનો નીકળી જશે સાફ કરતા, કારણ કે બંને સિનિયર સિટીઝન